તો પણ 4 દિવસથી વરસાદ પણ આપણે પડી રહ્યો છે. હજુ પણ વરસાદ એમ નથી કહેતો કે મારે હવે હું બંધ થઈને જતો રહું. પણ આ તારે આબાનો આ દાડા નથી. તો હવે તો શિયાળાને ઠંડી પડવાના દાડા છે. તો પણ હવે તારે કેટલું વરસવું છે. તો પણ હવે અમારા ખેડૂતને તો બધાને તે બગાડીને પેમાલ કરી લાશું. તો અમારે તો હવે ક્યાં જાવું. તો પણ ઢોર માટેની સારી નથી રાખી. એમના અમે તો લમણો તારે રાખવો તો હજુ સારું છે. હજુ આટલેથી તું જતો રહે. તો પણ હવે શિયાળો આવે તો સમજી જા. તો શિયાળામાં ઠંડી પડે તો એનો વારા છે 4 મહિના. અને 4 મહિના તો તારા વારા હતો. પણ હવે તું જતા રહ્યા છે. તો પણ તને શું આટલું બધું તને ખોટું લાગ્યું તું તો અત્યારે આવ્યો તું. કોઈએ તને મેણું માર્યું હોય તો મેણું સહન કરી લે. પણ હવે અમારે ખેડૂતો સામે તો લમણો રાખ. તો તને એટલોય વિચાર ના થયો. તો અમારે તો બધું ખેડૂતોને આખું પેમાલ કરી નાખ્યું. તો પણ તે તો આ તો ઘર લઈ લીધું આંગણું લેતા લેતા. તો હજુ તારે જવાનું નામ લેતો નથી. તો પણ ક્યાં સુધી ચારે વરસવું છે હજુ. તો પણ હવે શિયાળાનો તો વારો આબા દેવો પડે ને. એટલે વારો તો હવનો હોવો જોઈએ. એટલે તારે હવે અહીંથી મહેરબાની કરી તો હવે તું જતો રહે. હવે પછી તું ચોમાસ 8 મહિનામાં પણ આવજે. અત્યારે હવે તો અમને થોડું આ બધું બગડ્યું અમારું તે અમને થોડુંક હવે સુધારવા દે. સાર બારને ઢોરને ખાવા દે. તો પણ આ મારો વિડીયો ગમ્યો હોય તો મિત્રો પણ લાઈક કરજો અને વિડીયોને શેર કરતા રહેજો. તો જય માતાજી મિત્રો.